દાહોદ શહેર નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રળિયાતી ગામે બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે કામ કરતા 50 વર્ષીય મનુભાઈ માનસિંહભાઈ પરમારની નિર્મમ હત્યા કરવામાં આવી છે। મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા મારી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે, ત્યારે પોલીસ સમગ્ર મામલે તપાસમાં લાગી ગઈ છે। મળતી માહિતી અનુસાર દાહોદ શહેર નજીક આવેલા રળિયાતી ગામની એક બાંધકામ સાઇટ પર છેલ્લા 1 મહિનાથી એક 50 વર્ષીય ઈસમ ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા। ગઈ મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિઓએ તેમના પર પથ્થરોથી હુમલો કર્યો હતો। માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। સવારે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા। ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી। માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે અને આરોપીઓ કોણ છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજે અમારે સવારે ફોન આવ્યો અમારા ઉપર અને અમારા મિત્ર દ્વારા જાણવા મળ્યું કે તમારા ગામના જે મનુભાઈ છે, મનુભાઈ માનસિંહભાઈ પરમાર, એમનો મૃતદેહ અહીંયા આગળથી મળે આવેલ છે। એટલે કે મનુભાઈ માનસિંહભાઈ પરમાર જે છે એ રળિયાતી રોડ પર આંબેડકર ભવનની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોકીદાર તરીકે કામ કરતા હતા। એટલે પછી અમે લોકો અમારા ગામના સામાજિક આગેવાનોને લઈને અમે લોકો સામાજિક આગેવાનોને લઈને અને બધા પહોંચ્યા ઘટના સ્થળે। ત્યારે અમે જોયું તો પોલીસ અમારી પહેલાં પહોંચી ગયેલ હતી અને ત્યાં આગળ એમનો મૃતદેહ પડેલો હતો। એટલે મનુભાઈ પરમાર જે છે એમના 2 નાના છોકરાઓ છે અને એમના પત્નીનું પણ અવસાન થઈ ગયેલું છે અને આખો ભાર મનુભાઈ પરમાર ઉપર જ હતો। હવે એવું છે કે એમના જે છોકરાઓ છે એમને પણ આગળનું જે એમનું ફ્યુચર છે એની જવાબદારી ઉપરથી જે આ કન્સ્ટ્રક્શન કંપની જે છે એના કોઈ સત્તાધીશો પણ ત્યાં આવેલ નહોતા અને અમને કોઈ યોગ્ય જવાબે નહોતો આપેલ। એટલે મેઇન વસ્તુ એ છે કે અહીંયા આગળ જે એમનું મર્ડર થયું છે તો સૌથી પહેલાં તો પોલીસ એકદમ નિષ્પક્ષ તપાસ કરે અને કડકમાં કડક સજા થાય, અમે એવી આશા રાખીએ છીએ કે પોલીસ એકદમ કડક કાર્યવાહી કરે। અને બીજી વસ્તુ એ છે કે એમના જે બાળકો છે એમને યોગ્ય વળતર મળે કે જેનાથી એમનું આવનારા ભવિષ્યમાં એમને થોડો સપોર્ટ મળી રહે। શું નામ તમારું? ચિરાગ પરમાર। દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં રળિયાતી રોડ ઉપર એક અંડર કન્સ્ટ્રક્શન વિસ્તાર છે, ત્યાં એક સવારે વ્યક્તિની લાશ મળી આવી હતી। એ દરમિયાન જાણવા મળ્યું હતું કે વ્યક્તિ છે એ ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા હતા અને જે નવા ગામ બોડી છે તેના વતની છે અને એમની હત્યા થઈ છે એ બાબતે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને પોલીસની વિવિધ ટીમો બનાવી અને હત્યાનું કારણ શું છે, કોણે હત્યા કરી છે એ તમામ દિશામાં હાલમાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે। સર, આમાં હત્યા કરવાનું કારણ અને હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસે કેવી કાર્યવાહી કરી? હત્યાનું કારણ છે ત્યાં સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ એમના માથાના ભાગે ઇન્જરી થઈ હતી અને કોઈ પણ પ્રકારના બોથડ કે તીક્ષ્ણ હથિયાર વડે ત્યાં ઈજા થઈ હોય એ પ્રકારનું જણાયું છે। અને હાલમાં જે LCB, SOG અને લોકલ પોલીસની અલગ ટીમો છે એ બનાવી અને અલગ અલગ પ્રકારના ક્લુ દ્વારા પોલીસ પ્રયત્ન કરી રહી છે। આ ઉપરાંત ફોરેન્સિક સાયન્સ, ડોગ સ્ક્વોડ અને અન્ય જે બી સહાયક સંસ્થાઓ છે એમની પણ મદદ લેવામાં આવી રહેલ છે।